નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજના વિડીયોમાં આપણે જોઈશું પોલીસ કોન્સ્ટેબલને લગતી પરીક્ષા માટે અગત્યના કુલ 25 પ્રશ્નો સીઆરપીસીની જે આપણે કલમો છે બરાબર એને લગતા. તેમાં પ્રશ્ન પહેલો છે, અકસ્માત મૃત્યુ ઘટના માહિતી જાણવા અન્ય વ્યક્તિનું નિવેદન લખવા પોલીસ તેને કઈ કલમ મુજબ બોલાવી શકે છે? તો એ કલમ છે 175 મુજબ. પ્રશ્ન બીજો, આ કાયદામાં કુલ કેટલી કલમો છે? તો છે 484. ત્રીજો પ્રશ્ન, આ કાયદામાં કેટલા પ્રકરણો છે? તો કુલ છે 37 પ્રકરણો. પ્રશ્ન ચોથો, ફરિયાદનો ઉલ્લેખ કઈ કલમમાં છે? તો કલમ 2D વિભાગમાં. પાંચમો પ્રશ્ન, સશસ્ત્ર દળોના સભ્યોને ધરપકડ અંગે રક્ષણ કઈ કલમ હેઠળ મળે છે? તો કલમ 45 હેઠળ. છઠ્ઠો પ્રશ્ન, કઈ કલમ હેઠળ એડવોકેટ આરોપીને મળી શકે છે? તો કલમ 41D. પ્રશ્ન સાતમો, સર્ચ વોરંટની જોગવાઈ કઈ કલમમાં છે? તો એ છે કલમ નંબર 91માં. પ્રશ્ન આઠમો, ભરણ પોષણના ભથ્થામાં કઈ કલમ હેઠળ ફેરફાર થઈ શકે છે? તે છે કલમ 127. પ્રશ્ન નવમો, જિલ્લા કંટ્રોલ રૂમનો ઉલ્લેખ કઈ કલમમાં છે? તો છે કલમ 41C માં. 10મો પ્રશ્ન, કઈ કલમ હેઠળ પોલીસ અધિકારી ચોક્કસ મિલકત જપ્ત કરી શકે છે? તો છે કલમ 102માં. પ્રશ્ન 11, ભરણ પોષણના હુકમનો અમલ કઈ કલમ મુજબ થાય છે? તો છે કલમ 128માં. પ્રશ્ન 12, તોલ માપની તપાસણીની કઈ કલમ હેઠળ જોગવાઈ છે? તો છે કલમ 153. પ્રશ્ન 13મો, બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિની તબીબી તપાસ કઈ કલમ હેઠળ થાય છે? તો કલમ 164A માં. પ્રશ્ન 14, પ્રથમ માહિતી અહેવાલનો ઉલ્લેખ કઈ કલમમાં છે? તો છે કલમ 154. પ્રશ્ન 15, અન્વેષણમાં કાર્યવાહીની ડાયરીનો ઉલ્લેખ કઈ કલમમાં છે? તો છે કલમ 172માં. પ્રશ્ન 16, બદનક્ષી બદલ ફોજદારી કાર્યવાહીનો ઉલ્લેખ કઈ કલમમાં છે? તો એ છે કલમ 199માં. પ્રશ્ન 17, આરોપીને બચાવવાનો અધિકાર કઈ કલમ મુજબ મળે છે? તો એ છે કલમ 303 મુજબ. પ્રશ્ન 18, આરોપીને બિન તોહમત છોડવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો છે કલમ 239. પ્રશ્ન 19, કઈ કલમમાં અપીલની જોગવાઈ છે? તો છે કલમ 372. પ્રશ્ન 20, હાઈકોર્ટની રિવિઝન સત્તાઓનો ઉલ્લેખ કઈ કલમમાં છે? તો છે કલમ 401. પ્રશ્ન 21, ગુનેગારની સજાનો ઘટાડો કરવાની સત્તા કોની છે? તો છે રાજ્ય સરકારની કલમ 433માં. પ્રશ્ન 22, કઈ કલમ અનુસાર પોલીસ અધિકારી ઝડપી લઈ શકે છે? તો કલમ 165 મુજબ. પ્રશ્ન 23, ગુનાઓના સમાધાનની જોગવાઈ કઈ કલમમાં છે? તો છે કલમ 320માં. પ્રશ્ન 24, અપીલ માટે અરજી કઈ કલમ મુજબ કરી શકાય છે? તો છે કલમ 382માં. પ્રશ્ન 25, કયા કેસોમાં જામીન લઈ શકાય છે તેનો ઉલ્લેખ કઈ કલમમાં છે? કલમ 436માં. તો આ હતા 25 પ્રશ્નો ઝડપથી. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.